એટલે મારા મનમાં એવો વિચાર આવ્યો કે ગામડાના વિદ્યાર્થીઓ છે તો એનામાં આ શક્તિ ખૂબ હોય. મોટિવેશન વગરના વિદ્યાર્થીઓ એને તમે કઈ રીતે ટ્રીટ કરો છો? વિદ્યાર્થીઓ કરતા એના માતા પિતાને સમજાવવા પડે છે. આજથી 7 વર્ષ પહેલા નિર્ણય કર્યો હતો, પણ જો એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એના દુષ્પરિણામો છે આપણે છાપામાં જોઈએ છીએ. તમારા મતે ઓનલાઈન એજ્યુકેશન સફળ છે? એ વર્ગમાં જ્યારે વિદ્યાર્થીઓ સામે બેઠા હોય તે આનંદ, ગુસ્સો, વિદ્યાર્થીઓને શિક્ષક સામે હોય તો એની સામે જે અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ એવા હશે? અમારી સ્કૂલમાંથી 125 જેટલા વિદ્યાર્થીઓ છે એ આ એવું કઈ બોલવા ચાલવાનું થયેલું કે એમ થઈ કે હવે આવું કોઈ દી કઈ કરવું જ નથી એમ? રમતા રમતા એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો. મને એમ થાય કે આ ક્ષેત્ર મૂકી દેવું છે. ટૂંકમાં સંરક્ષણ ક્ષેત્રે નોકરી કરવાનો ખૂબ આમ ઉત્સાહ હતો અને એ વિદ્યાર્થીને જ્યારે આમ નોકરી મળી. અત્યારે એવું માનવું જોઈએ કે ભાઈ ખાલી માર્ક્સ આવે તો જ વિદ્યાર્થી કે ભાઈ આગળ વધી શકે? પહેલાના સમયમાં જ્યારે એનું ભણતા ત્યારે માત્ર 1 થી 10 કે 12 ધોરણ સુધી માત્ર ટકા લાવો કે ભણી જાઓ. તમારા માટે સફળ શિક્ષક કોને કહેવાય? વિદ્યાર્થીઓની ખૂબીઓને જાણે અને એનામાં જે ટેલેન્ટ રહેલું છે એ બહાર લઈ આવે અને પોતે સતત શીખતો રહે, એ સફળ શિક્ષક.